પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 92મો અધ્યાય અને 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા દેવના આંગણામાં ખીલી રહેશે. પ્રભુનું વચન કહે છે કે જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે, હેતુસર રોપવામાં આવેલા છે. શેના માટે? ખીલવાને માટે. કઈ જગ્યા પર ખીલવાને માટે? પ્રભુના આંગણામાં ખીલવાને માટે. આમ જોવા જાય તો દુનિયામાં બહુ બધી જગ્યા છે ખીલવાને માટે, પરંતુ પ્રભુના આંગણામાં જે ખીલે છે તે કદી કરમાતું નથી. જોઈએ છે તો આપણા ભારત દેશમાં રમતગમતમાં લોકો ખીલે છે, પછી બીજી રાજકીય બાબતોમાં ખીલે છે, ખેતીવાડીમાં ખીલે છે, શિક્ષણમાં ખીલે છે. બધા ક્ષેત્રો રાખી મૂકેલા છે કે જેમાં ખીલે છે, પરંતુ એ ટ્રોફી અને એ ફૂલ નહીં તો એ બધો જે બાબતો છે એ શું કરવામાં આવે છે કે કરમાઈ જશે. પરંતુ શું થાય છે કે જ્યારે પ્રભુના મંદિરમાં જે ઝાડ રોપાયેલું છે, જે છોડ રોપાયેલો છે, એ કદી પણ એ મુરઝાતું નથી, ખીલતું ને ખીલતું રહે છે. અને એ હેતુસર જ પ્રભુ રોપે છે. એને કદી પાણીની ખોટ પડતી નથી. એને હંમેશા માળી ધ્યાન રાખે છે. કદાચ જમીન કઠણ થઈ જાય તો ગોળવામાં આવશે, સોરવામાં આવશે, ભેલાઈ જશે તો સોરવામાં આવશે, કાપાકૂપી કરવામાં આવશે. અને સતત માળીના નિગરાનીમાં આ ઝાડ રહે છે. જંગલનું ઝાડ કોઈની નિગરાનીમાં રહેતું નથી. આપણને જંગલમાં રોપવામાં નથી આવ્યા, આપણને જગતમાં રોપવામાં નથી આવ્યા, આપણને યહોવાના આંગણામાં રોપવામાં આવેલા છે. તો આપણે ખીલવું જોઈએ. એ ખીલેલું ફૂલ છે, એ ફૂલ પર હર કોઈની નજર છે. ક્યાંથી નજર છે? એ છોડવા પાસે જ જઈને નથી જોતા, પરંતુ ગેટની પાસેથી બી એ ફૂલ પર નજર પડે છે. જે ઘરમાં છે એ વ્યક્તિઓની પર નજર પડે છે. કદાચ રસ્તેથી દેખાતું હોય તો રસ્તાના વ્યક્તિઓ પણ એ ફૂલને જુએ છે. એટલું એ આકર્ષક ફૂલ હોય છે. તો એ પ્રમાણે આપણા જીવનમાં એ ફૂલ ખીલે છે અને નજર હોય છે તો એ પ્રમાણે હોય છે. તો આપણે વધુ તેમના રાજ્યને માટે ખીલવાની જરૂર છે. પ્રભુ કેટલા મહાન છે, સર્વશક્તિમાન છે, અને તેમના કાર્યમાં આપણે આગળ અને આગળ વધવાની જરૂર છે. પ્રભુએ આપણને એમના આંગણામાં રોપેલા છે, તો આપણે ખીલતા ને ખીલતા રહેવાનું છે કે જેથી પ્રભુ જુએ છે, પ્રભુ બતાવવા માગે છે કે જુઓ મારા આંગણામાં રોપેલું કેટલું સુંદર શોભે છે. પ્રભુનું આંગણું શોભાવવાને માટે આપણને રોપવામાં આવેલા છે. પોતાની જાત શોભે એના માટે નથી, પરંતુ ઘણી વખત સંતો ભક્તો શું કરે છે? પોતાની શોભા વધારી દે છે. પોતાનો મહિમા અને પોતાના કેરિયરમાં જે કરેલા કામો છે એ વધારી દે છે. હકીકતમાં પ્રભુનો મહિમા કરવો જોઈએ, પરંતુ એ થતો નથી. તો આ દિવસોમાં આપણે શું કરવાનું છે કે ક્યાંય પણ આપણે ચોરી છુપીથી જો પ્રભુનો મહિમા ચોરી રહ્યા છે, એક જ બાબત છે, કીડાઓથી ઘવાઈ જઈશું અને એવી રીતના આપણો નાશ થઈ જશે. જ્યારે ઉજિયા રાજા મંદિરમાં જે યાજકોનું સ્થાન હતું તે લઈને યાજકોનો મહિમા ચોરવાને માટે પ્રયત્ન કર્યો. એમના કપાળમાં કોડ ફૂટી નીકળ્યો. આજે તમે અને હું કોઈ બી બીજા વ્યક્તિઓનો બી મહિમા ચોરીએ છે, જેને પ્રભુએ મહિમાને માટે નિર્માણ કરેલું છે, એને બી જો ચોરી લઈએ છે એનો મહિમા, તો બી આપણા જીવન એ શ્રાપિત બની જાય છે. આ દિવસોમાં બહુ જ સાવધાનીપૂર્વક ચાલવાની જરૂર છે. આપણને તેમના મંદિરમાં રોપવામાં આવેલા છે, તો આપણે ખીલવાની જરૂર છે. 12મી કલમ કહે છે, ન્યાયી માણસ તાડની પેઠે ખીલશે. તાડની પેઠે ખીલવાને માટે અને દેવદારની પેઠે વધવાને માટે બોલાવેલા છે. અમુક ખ્રિસ્તી વ્યક્તિઓની વૃદ્ધિ જ થતી નથી, છોડવાની વૃદ્ધિ જ થતી નથી. કેટલું એ પાણી નાખો તો છતાં પણ એ પ્રમાણે હોય છે. ઉખેડીને જોઈએ તો નીચે શું હશે? પથ્થર આવી ગયેલો હશે મૂળિયા પર, અને પેલું મૂળિયું આગળ જશે નહીં, પરંતુ ત્યાં જ એ ગૂંચડું વળીને હશે, અને તેથી એને પોષણ મળતું નથી. આપણા જીવનમાં પણ હૃદયમાં કોઈકના પ્રત્યે એવા પ્રભુ આપણને ખીલવાને માટે વધવાને માટે મૂકે છે,
પણ ઘણા બધા ખ્રિસ્તીઓ વધતા નથી તો પછી શું થાય છે? નુકસાન થાય છે. એની વાડી શોભતી નથી. જો આપણે પ્રભુની વાડીમાં રોપેલા છે, વધતા નથી સમયસર, તો પછી શું થાય છે કે આપણે શોભા દેતા નથી. અને શોભા નથી દેતા શેના માટે રોપેલા છે? બદનામી કરવા, માલિકને બદનામી કરવાને માટે નથી રોપેલા. તો આ બાબત આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આ દિવસોમાં વધુને વધુ તેમના રાજ્યને માટે આપણે ઉપયોગી બનવાની જરૂર છે અને તેમને મહિમા મળે એવું જીવન જીવવાની જરૂર છે. પ્રભુને ગમે શોભે એવું કાર્ય કરવાની જરૂર છે. પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરી રહ્યા છે. આપણે એમની વાડીમાં શોભી રહ્યા છે, ખીલી રહ્યા છે. માલિક બી એ ફૂલને જોઈને ખુશ થાય છે. જો આપણે ખીલીએ છીએ, આપણો રંગ આવે છે, આકાર આવે છે, તો પ્રભુ પણ આપણને જોઈને ખુશ થાય છે અને કોઈને કોઈ રીતે આપણો ઉપયોગ કરે છે. તમે અને હું પ્રભુની વાડી શોભાવવાને માટે બોલાવેલા છે. તો આ વાડીમાં આપણે વ્યવસ્થિત રહેવાની જરૂર છે. સમયે સમયે માળી આપણને ખાતર આપે, પાણી આપે અને એ ગોળવાનું કામ કરે, કઠણ જમીન ન બની જાય, એ બધામાં આપણે સપોર્ટિંગ આપવાની જરૂર છે. હા પ્રભુ, હા મારા જીવનમાં આ હેતુ તમે રાખેલો છે, એ હેતુ પ્રમાણે થાવો. હા, દુઃખ આવે તો પણ હા, સુખ આવે તો પણ હા, અપમાન આવે તો પણ હા, અને ગરીબાઈ આવે તો પણ હા. તો હા ને હા બોલતા આપણે આગળ વધવાનું છે. પાઉલ પર રીતે હા ને હા બોલી, એટલા માટે એનું જીવન એટલું બધું ફળવંત હતું, ખીલેલું હતું કે નવો કરાર, અડધો નવો કરાર એમણે લખેલો છે. તમે ને હું જ્યારે આવી રીતના ખીલીશું, દુઃખમાં ને સુખમાં પ્રભુને હા કહીશું, તો પ્રભુ આપણો પણ આવા નવા કરારો, હમણાં બીજો નવા કરાર લખાય કે નહીં લખાય, પરંતુ આ દુનિયામાં આપણો પ્રભુ ઉપયોગ કરશે. તો આ દિવસોમાં પ્રભુએ આપણને રોપેલા છે. ગર્વ અનુભવીએ કે મને રોપવામાં આવેલા છે. જેઓને બધાને રોપેલા નથી. નર્સરીમાં ઘણા બધા છોડવા હોય છે, રોપવાને માટે જ હોય છે, પરંતુ ઘણા નુકસાનમાં જાય છે. ઘણા ત્યાં નર્સરીમાં જ મરી જાય છે, ત્યાં કોઈના આંગણામાં રોપાતા નથી. નર્સરીમાં હોય છે ત્યાં સુધી વેલ્યુ નથી હોતું, પરંતુ આંગણામાં રોપાય છે ત્યારે વેલ્યુ હોય છે. તો એ જ રીતના જ્યારે આપણે પ્રભુના આંગણામાં રોપાયેલા હોઈએ છીએ ત્યારે વેલ્યુ હોય છે. તો આ દિવસોમાં આપણે પ્રભુએ આપણને રોપેલા છે. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ મારા જેવા નિકમ્મા વ્યક્તિનો તમે ઉપયોગ કરવા માગો છો, સેવામાં તમે મને દાખલ કરી છે, એના માટે પ્રભુનો આભાર અને આભાર માનીએ. અને આ દિવસોમાં તેમના રાજ્યને માટે વૃદ્ધિ પામતા આગળ વધીએ અને પ્રભુનો મહિમા કરતા રહીએ. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખો અને વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.